અમે તે ગાયિકાને 10 લાખ રૂપિયા આપ્યા છે. તો છેલ્લી ઘડીએ તે કેવી રીતે રદ કરી શકે? હું આ ગીત ગાઈ શકું છું. આખો લગ્ન મંડપ શાંત થઈ ગયો. આજે તેની એકમાત્ર પુત્રીના લગ્ન હતા. શહેરનો સૌથી મોટો કાર્યક્રમ. રાજકારણીઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ બધા હાજર હતા. સ્ટેજ શણગારવામાં આવ્યું હતું. લાઇટો ચાલુ હતી. પણ માઇક્રોફોન સામે કોઈ નહોતું. જે ગાયિકાને આમંત્રણ આપવામાં આવ્યું હતું, શહેરનો સૌથી લોકપ્રિય અવાજ, તેણે છેલ્લી ઘડીએ સંદેશ મોકલ્યો. માફ કરશો, હું આવી શકીશ નહીં. તેણીએ પૈસા લીધા હતા, નામ પણ લીધું હતું, અને હવે કરોડપતિની પ્રતિષ્ઠા દાવ પર લાગી ગઈ હતી. પછી તે ગરીબ છોકરીએ શું કર્યું અને તે કરોડપતિનું સન્માન દાવ પર હતું, તે ભાગી શકી કે નહીં તે જાણવા માટે આખો વિડિયો અંત સુધી જોતા રહો. આજે કરોડપતિની પુત્રીના લગ્ન હતા. 5 સ્ટાર લગ્નનો લોન લાઇટ્સથી ઝગમગતો હતો. શણગારેલા ફૂલોના કમાનો, સોનાના ટેબલ, મધ્યમાં ડાન્સ ફ્લોર. સ્ટેજ સંપૂર્ણપણે શણગારેલું હતું. પાછળ LED સ્ક્રીન પર સુંદર દ્રશ્યો. સામે શાહી સોફા. બંને બાજુ ફૂલોનો વરસાદ. લાઇટ્સ સળગી રહી હતી. ધુમાડાના મશીનો સ્ટેન્ડ બાય પર હતા. ડીજે બૂથ તૈયાર હતો. તે જ હોલની પાછળ એક નાની છોકરી ડીશ ધોવાના વિસ્તારમાં કામ કરી રહી હતી. તેનું નામ મીરા હતું. ઉંમર 12 થી 13 વર્ષથી વધુ નહીં. ફાટેલા થોડા ભીના કપડાં, હાથ પર સાબુનો ફીણ, વાળ પાછળ બાંધેલા, એપ્રન પણ બરાબર ન હોય, પગમાં ચપ્પલ જે દરેક પગલા સાથે અવાજ કરતા હતા. તેની દુનિયા જ હતી. પ્લેટ, ગ્લાસ, ફીણ, પાણી. પણ તેના હોઠ પર એક નરમ સૂર. તે કામ કરતી વખતે ગુંજારતી હતી. એટલી નીચી કે આસપાસના લોકો ભાગ્યે જ સાંભળી શકતા હતા. પણ તેનામાંથી એક સ્પષ્ટ મીઠો અવાજ નીકળતો હતો. તે બર્થમાંથી ગાયિકા નહોતી. પણ તે હૃદયમાંથી ગાયિકા હતી. મીરાએ પાછળથી બધું જોયું હતું. જ્યારે એક સ્ટાફ સભ્ય મોબાઈલ લઈને દોડતો આવ્યો. મેડમ નહીં આવે. જ્યારે વિક્રમ અગ્રવાલ ગુસ્સાથી તેના વાળમાં હાથ ફેરવી રહ્યા હતા ત્યારે એન્ડરલિંગ. તે દોડી રહ્યો હતો. જ્યારે લોકો ફફડાટ ફેલાવી રહ્યા હતા, હવે શું થશે? આટલા મોટા સમારંભનો મનોરંજન વિભાગ ઉડી ગયો હતો. તેણે રસોઈયાની વાત સાંભળી. આ માસ્ટરના આદરની વાત છે. બધું બરબાદ થઈ જશે. મીરાએ તેના જીવનમાં ઘણીવાર આદર શબ્દ સાંભળ્યો હતો. જ્યારે તેની માતા લોકોના ઘરે વાસણ ધોવા જતી અને કોઈ તેને ધક્કો મારીને કહેતું કે સાવચેત રહે, આ આદરણીય લોકોનું ઘર છે. અથવા જ્યારે તેના પિતા, જે હવે ત્યાં નહોતા, તેને સમજાવતા, મીરા, અમે ગરીબ છીએ, પણ અમારી પાસે અવાજ છે. અમારી પાસે સખત મહેનત છે. અમારી પાસે આદર છે. તેમને ક્યારેય ગુમાવશો નહીં. તેના નાના હૃદયમાં એક વિચાર આવ્યો, જો હું. તેના પગલાં ધ્રુજતા હતા, તેના હાથ હજુ પણ ભીના હતા, પણ તે રોકી શકતી નહોતી. તે ડિશવોશરમાંથી પસાર થઈ, ભીના ફ્લોર પર સ્ટીલ અથડાવાનો અવાજ કરતી, અને મુખ્ય હોલ તરફ ગઈ. તે દરવાજા પાસે અટકી ગઈ. પછી તે અંદર ગઈ. ચમકતી લાઇટોએ તેની આંખોને ચમકાવી દીધી. આટલા બધા સારા પોશાક પહેરેલા લોકો, આટલા મોંઘા કપડાં, આટલો બધો પ્રકાશ, આ તેની દુનિયા નહોતી. પણ તે ડરતી નહોતી. હોલમાંથી ધીમે ધીમે ચાલતી, તેના હાથ પર થોડો ફીણ અને તેના હૃદયમાં અપાર હિંમત, તે વિક્રમ અગ્રવાલની સામે પહોંચી.
વિક્રમ કોઈ બીજા સાથે દલીલ કરી રહ્યો હતો. મેં તમને અગાઉથી ચેતવણી આપી હતી, ખરું ને? તમે કરાર પર સહી કરી હતી, ખરું ને? પછી આ બધું કેવી રીતે થયું? પછી અચાનક એક પાતળો અવાજ આવ્યો, સાહેબ, હું આ ગીત ગાઈ શકું છું. પહેલાં તો કોઈએ ધ્યાન આપ્યું નહીં. પછી જ્યારે તેણીએ ફરીથી થોડા મોટા અવાજમાં કહ્યું, સાહેબ, હું ગાઈ શકું છું, ત્યારે વિક્રમ ચીડમાં પાછળ ફરીને કોની તરફ જોયો. તેની આંખો નીચે ગઈ. એક નાની છોકરી, ભીના હાથ, વાસણ ધોવાના કપડાં. તેની આંખોમાં ડર અને હિંમત બંને. આખો હોલ થીજી ગયો હોય તેવું લાગતું હતું. નજીકમાં ઊભેલા લોકોએ પાછળ ફરીને જોયું. તેણીએ નરમ હા પાડી, સીસી. જ્યારે નર્વસ બહાર આવ્યા, ત્યારે ક્યાંકથી એક ટોણો આવ્યો કે તે મજાક કરી રહી છે. અરે, વાસણ ધોવાની છોકરી, આટલા મોટા સ્ટેજ પર. એક સંબંધી જે પોતાને ખૂબ જ બુદ્ધિશાળી માનતો હતો, તે આગળ આવ્યો અને કહ્યું, ભાઈ, તેને સ્ટેજ પર ના બેસાડો. તમારું વધુ અપમાન થશે. આ લગ્ન મંડપ છે, ગાયનનો રિયાલિટી શો નથી. બીજા કેટલાક લોકો હસ્યા. મીરાની આંખો ભીની થઈ ગઈ. તે મજાક સાંભળવા ટેવાયેલી હતી. શેરીમાં બાળકો પણ કહેતા, અરે, વાસણ બનાવતી સ્ત્રી ગીતો ગાય છે, તેને લતા સમજીને. પણ આજનો દિવસ અલગ હતો. આજનો દિવસ ફક્ત તેના વિશે જ નહીં, પણ બીજા કોઈના આદર વિશે પણ હતો. તેણીએ ઊંડો શ્વાસ લીધો. પછી, નરમ પણ સ્પષ્ટ અવાજમાં, તેણીએ કહ્યું, સાહેબ, કૃપા કરીને મને એક તક આપો. જો તમને તે ગમતું નથી, તો હું શાંતિથી પાછો ફરીશ. હું જઈશ. હું કોઈને કહીશ નહીં. વિક્રમે આજુબાજુ નજર ફેરવી. સ્ટેજ ખાલી હતું. સમય પૂરો થઈ રહ્યો હતો. મહેમાનો આવવા લાગ્યા હતા. ડિનર કાઉન્ટર પર ભીડ વધતી જતી હતી. બીજો કોઈ વિકલ્પ નહોતો. એક બાજુ તે મોંઘી ગાયિકા હતી જે 10 લાખ રૂપિયા લઈને ગાયબ થઈ ગઈ હતી. બીજી બાજુ આ નાની છોકરી હતી જે કંઈ પૂછ્યા વિના, ફક્ત તક માંગી રહી હતી. થોડીવારમાં જ તેણે પોતાનો નિર્ણય લઈ લીધો. ઠીક છે. તેણે ઊંડો શ્વાસ લીધો. ગાઓ, પણ જો તમને તે ગમતું નથી, તો તરત જ નીચે ઉતરી જાઓ. સમજી ગઈ, મીરાએ માથું હલાવ્યું. તે પહેલી વાર સ્ટેજ પર પગ મૂક્યો. સજાવટનો ઝગમગાટ, નીચેથી આવતા કેમેરા, ફ્લેશ, ઉપરથી પડતો પ્રકાશ, બધું જ તેના માટે નવું હતું. તે ઉઘાડા પગે માઇક પાસે ગઈ. તેના હાથ હજુ પણ થોડા ભીના હતા, તેની આંગળીઓ ધ્રુજતી હતી. માઇક સ્ટેન્ડ તેની ઊંચાઈ કરતાં થોડો ઊંચો હતો. એક સાઉન્ડ એન્જિનિયર ઝડપથી દોડતો આવ્યો. તેણે સ્ટેન્ડ નીચે કર્યો. તમારું નામ શું છે? પાછળથી કોઈએ પૂછ્યું. મીરા ત્યાં જ ઊભી હતી અને ફ્લોર પર શાંતિ હતી. લોકો હવે ખરેખર ઉત્સુક હતા. ચાલો જોઈએ તે શું કરે છે. મીરાએ તેના બંને હાથથી માઇક પકડ્યું. તેના હાથ ધ્રુજતા હતા. તેની આગળ જોવાની હિંમત કરતી ન હતી. તેણીએ આંખો બંધ કરી. તેના મનમાં ફક્ત બે જ ચહેરા હતા. તેના પિતાના, જેમણે તેને એક સમયે ખેતરમાં જોયો હતો. જ્યારે હું તને ઘરના આંગણામાં ગાતા સાંભળતી હતી, ત્યારે તેઓ કહેતા હતા કે એક દિવસ લોકો તને અને તે દુલ્હનને સાંભળવા આવશે જે કદાચ પાછળના રૂમમાં રડતી હશે કે તેના લગ્નનો કાર્યક્રમ બરબાદ થઈ ગયો છે. ડીજેએ પૂછ્યું કે કયું ગીત? મીરાએ ધીમા અવાજમાં ગીતનું નામ કહ્યું. એક ગીત જે મૂળ ગાયકે રજૂ કરવાનું હતું. રોમેન્ટિક અને ભાવનાત્મક જે દુલ્હનની એન્ટ્રી માટે પસંદ કરવામાં આવ્યું હતું.
ડીજેએ ટ્રેક કેમ પસંદ કર્યો? બેકગ્રાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ હળવેથી શરૂ થયું. પહેલો કોર્ડ વાગ્યો. હળવો પ્રસ્તાવના આવ્યો. મીરાએ તેના હોઠ માઇકની ખૂબ નજીક લાવ્યા અને પહેલી નોટ બહાર આવતાની સાથે જ આખો હોલ શાંત થઈ ગયો. તારું એક સ્મિત મારી આખી વાર્તા કહી દે છે. જ્યારે તું નજીક હોય છે, ત્યારે એવું લાગે છે કે જીવન પણ સરળ લાગે છે. મારી સવાર તારી સાથે હોય છે અને રાત પણ તારી સાથે રહે છે. જો તું મારી સાથે ચાલે છે, તો મારા બધા સપના સાચા થવા લાગે છે. અવાજ નરમ, સરળ, કાચો પણ શુદ્ધ છે. તેમાં કોઈ અતિશય અભિનય નથી, કોઈ ફિલ્મી થ્રો નથી, કોઈ દેખાડો નથી, ફક્ત એક સરળ સૂર છે જે કાન દ્વારા હૃદય સુધી પહોંચી રહ્યો હતો. શરૂઆતમાં 2-3 લોકો હસવાના હતા, પરંતુ પહેલી જ લાઇનમાં તેમનું હાસ્ય શાબ્દિક રીતે તેમના ગળામાં અટવાઈ ગયું. બાજુમાં બેઠેલા એક સ્થાનિક ગાયક, જેને પોતે સ્ટેજ મળ્યો ન હતો. મોબાઈલ. તેણે ફોન કાઢ્યો અને રેકોર્ડિંગ શરૂ કર્યું. એક સેલિબ્રિટી જે પોતાના ફોનમાં વ્યસ્ત હતો તે અચાનક ચૂપ થઈ ગયો અને ઉપર જોયું. અત્યાર સુધી રાજકારણની ચર્ચા કરતા નેતાઓ પોતાની ખુરશીઓ પર સીધા બેઠા હતા. મીરાની આંખો હજુ પણ બંધ હતી. તે કોઈ પરફોર્મન્સ આપી રહી ન હતી. તે ફક્ત હૃદયથી ગાઈ રહી હતી. તેનો અવાજ તેના પોતાના સંઘર્ષોને પડઘો પાડતો હતો. તેના પિતાને ગુમાવવાનું દુઃખ, તેની માતાની મહેનત, વાસણ ધોતી વખતે સાંભળેલા ગીતો, ક્યારેક રેડિયો પરથી, ક્યારેક મંદિરમાંથી, ક્યારેક કોઈ ઉજવણીમાંથી. પરફોર્મન્સની મધ્ય સુધીમાં હોલમાં રહેલી શાંતિ તાળીઓના ગડગડાટમાં ફેરવાઈ ગઈ હતી. કેટલાક લોકો, તેઓ નાચવા લાગ્યા. કોઈએ કહ્યું, તે મૂળ ગાયિકા કરતાં પણ વધુ ભાવનાત્મક છે. ખૂબ જ યુવાન અને છતાં ખૂબ જ શ્વાસ લેનારી. કોઈએ તેમની બાજુની વ્યક્તિને કહ્યું, તેણીએ વ્યાવસાયિક તાલીમ લેવી જોઈએ. 3 થી 4 મિનિટ પછી, જ્યારે ગીત સમાપ્ત થયું, ત્યારે છેલ્લી નોંધ હવામાં રહી અને મીરાનો અવાજ ધીમે ધીમે ઓછો થઈ ગયો. પછી એક ખૂણામાંથી તાળીઓનો ગડગડાટ સંભળાયો, પછી બીજા ખૂણામાંથી. પછી આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. કોઈએ સીટી વગાડી. કોઈએ "વન્સ મોર" બૂમ પાડી. એક કેમેરામેન તરત જ ઝૂમ ઇન થયો. લાઇટિંગ વધી ગઈ. મીરાએ ખચકાટ સાથે આંખો ખોલી. તે વિશ્વાસ કરી શકી નહીં કે આ બધું તેના માટે છે. પ્રતિક્રિયામાં તે માઇક છોડીને પાછો જવા માંગતો હતો પણ ડીજેએ ફરીથી ટ્રેક શરૂ કર્યો. બીજું ગીત પ્રેક્ષકો તરફથી સંભળાયું. હવે ઇવેન્ટ કોઓર્ડિનેટર પોતે સ્ટેજની બાજુમાં આવ્યા અને કહ્યું, "એક દીકરો, બસ એક દીકરો." વિક્રમ અગ્રવાલ જે અત્યાર સુધી નીચેથી બધું જોઈ રહ્યો હતો, હવે ધીમે ધીમે સ્ટેજ તરફ આગળ વધ્યો. તેની આંખો ખરેખર ભીની હતી. મીરાએ બીજું ગીત શરૂ કર્યું. હવે તેનો ડર થોડો ઓછો થઈ ગયો હતો. અવાજ વધુ સ્પષ્ટ રીતે બહાર આવી રહ્યો હતો. વચ્ચે તેણે 2 ઊંચા અવાજો પણ લીધા જે એટલા સ્પષ્ટ હતા કે પાછળ બેઠેલા શાસ્ત્રીય સંગીત શીખતા બાળકે પણ તેની આંગળી કરડી નાખી. બીજું ગીત પૂરું થતાં જ તાળીઓનો ગડગડાટ વધુ વધ્યો. કેટલાકે ઊભા થઈને તાળીઓ પાડી. મહેમાનોમાંથી એકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "અગ્રવાલજી, તમે લાખો રૂપિયા આપીને જે ગાયિકાને આમંત્રણ આપ્યું હતું તે આવી નહીં, પણ ભગવાને તમને મફતમાં મોકલ્યા હતા તે તેના કરતાં ઘણી સારી નીકળી." વિક્રમ સ્ટેજ પર ગયો. બધાની નજર સામે,
તે નાની છોકરી સામે ઊભો રહ્યો જે હજુ પણ સમજી શકતી ન હતી કે દ્રશ્ય શું છે. દીકરી, તેનો અવાજ ભારે હતો. આજે તમે મારું માન નહીં પણ મારી દીકરીના લગ્ન બચાવ્યા છે. તમારા કારણે કોઈ અમારી ખામીઓ પર હસ્યું નહીં. રિવર્સ. બધાને આ ફંક્શન યાદ હશે. મીરા ગભરાઈને પાછળ હટવા લાગી. હું ફક્ત ગાતી હતી. સર વિક્રમે તેને અટકાવીને કહ્યું, તમે ફક્ત ગાતા નહોતા. તમે આજે મને માથું નમતું અટકાવવામાં મદદ કરી રહ્યા હતા. પછી તેમણે આખા હોલ તરફ ફરીને કહ્યું, આજથી આ છોકરી મારા માટે ફક્ત વાસણ ધોવા માટે નથી. તે અમારા પરિવારમાં મહેમાન છે. અને જ્યારે પણ કોઈને આ લગ્ન યાદ આવશે, ત્યારે તેઓ તેનો અવાજ યાદ રાખશે. તે રાત્રે મીરાને ફક્ત તાળીઓ જ નહીં, તેણીને ઇનામ પણ મળ્યું. સ્ટેજ પર જ તેણીને ફક્ત એક પરબીડિયુંમાં પૈસા જ નહીં, પણ કંઈક બીજું પણ મળ્યું. એક સ્થાનિક સંગીત એકેડમી. મહેમાન તરીકે હાજર રહેલા સંસ્થાના માલિકે આગળ આવીને કહ્યું, મીરા, કાલથી તું અમારી સંસ્થામાં મફત તાલીમ માટે આવીશ, કોઈ ફી નથી. એકેઓની એક મહિલાએ કહ્યું, તારી શાળામાં પ્રવેશ અમારી જવાબદારી છે. તારો અભ્યાસ અધવચ્ચે છોડી દેવામાં આવશે નહીં. હવે વિક્રમે પોતે કહ્યું, તારી માતા હવે આ હોલમાં મજૂર તરીકે કામ કરશે નહીં. જો તેણીને કામ જોઈતું હોય તો અમે તેને સન્માન સાથે યોગ્ય સ્ટાફમાં રાખીશું અને તારા અભ્યાસ અને સંગીત બંનેમાં તને ટેકો આપીશું. મીરાની આંખોમાં આંસુ આવી ગયા. તેના માટે આ બધું એક સ્વપ્ન જેવું હતું. સવાર સુધી તે ફક્ત વાસણ ધોતી છોકરી હતી. રાત સુધીમાં તે બધાની પ્રિય ગાયિકા બની ગઈ હતી. અને તે ગાયિકા જેણે 10 લાખ રૂપિયા લીધા પછી રદ કર્યું. બીજા દિવસે તેનું નામ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું, પણ સારી રીતે નહીં. તેના વિરુદ્ધ ઘણી વાતો કહેવા લાગી, જેમાં બિનવ્યાવસાયિક વર્તન, છેતરપિંડી કરનાર ક્લાયન્ટ અને કોર્પોરેટ શો માટે અવગણવામાં આવેલા લગ્ન જેવા ટેક્સનો સમાવેશ થાય છે. ઘણી ઇવેન્ટ કંપનીઓએ શાંતિથી જવાબ લખ્યો. કરાર વિશે વધુ વિચારતા, વિક્રમે તેને કાનૂની નોટિસ પણ મોકલી. કરાર મુજબ પૈસા પાછા મેળવવાની પ્રક્રિયા શરૂ થઈ. પરંતુ તેની પ્રતિષ્ઠાને નુકસાન વધુ થયું. કારણ કે તે જ દિવસે તે શોમાંથી ગાયબ થઈ ગઈ, એક બાળક વગરની છોકરી દેખાઈ. કોઈ પણ ફી વગર, કોઈ પણ અહંકાર વગર, તે સ્ટેજ પર ગઈ અને ગાયું, દિલ જીતી લીધા. પ્રતિભાનું મૂલ્યાંકન કપડાથી થતું નથી. કોને તક મળે છે, તે ઘણીવાર પૈસાથી નક્કી થાય છે. પણ કોને મળવું જોઈએ, લોકો ઘણીવાર આ ભૂલી જાય છે. ક્યારેક સૌથી મોટો અવાજ સૌથી નાના વ્યક્તિમાં છુપાયેલો હોય છે. વાસણ ધોતી છોકરીનો, ચા વેચતા બાળકનો, ગામડાના કોઈ અજાણ્યા ગાયકનો. જો આ વાર્તા તમને સ્પર્શી ગઈ હોય, તો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં લખો કે તક મળવી જોઈએ. કારણ કે એક તક કોઈનું આખું જીવન બદલી શકે છે અને ક્યારેક મોટા માણસનું માન પણ બચે છે.